આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈ અંબાલાલ પટેલ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે, એટલે કે ફરી એકવાર કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે, જેમાં કહેવામાં આવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચ જેટલો વરસાદ પડશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે। દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। પૂર્વ ગુજરાતના ભાગમાં પણ વરસાદ પડી શકે છે તેવું કહેવામાં આવ્યું છે। સ્થિતિ સાનુકૂળ રહેશે તો 15 જૂન સુધી ચોમાસું ગુજરાત પહોંચી જશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, પવનનો જોર વધશે અને ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ભારતના મહદ ભાગોમાં કોઈ મોન્સૂન હલચલ ન હોવાથી ઉઘાડ રહેવાથી ગરમી થોડીક રહેવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો વરસાદ થઈ શકે અને ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો પણ થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં ચોમાસું આવે જો સ્થિતિ સાનુકૂળ રહી તો 15 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે અને ચોમાસું વરસાદ 23 જૂન બાદ સારો વરસાદ થવાની શક્યતા રહે